જે છે ઇન ફ્યુચર એનું બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે જોયું કે કોઈ ફોટો ફંક્શન હોય ત્યારે કેવી રીતે ફોટોગ્રાફર આવે તે પહેલાં બધા પોતપોતાની રીતે જગ્યા સેટ કરીને બેસી જાય છે અને જ્યારે ફોટોગ્રાફર આવે ત્યારે એના હિસાબથી બધા વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્શન્સ આપીને કેવી રીતે બધાની જગ્યા ચેન્જ કરે છે અને એ સુંદર ફોટો ક્રિએટ કરે છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણા આ ઇન ફ્યુચર ટૉપિકની નીચે આપણો જે મુખ્ય પાઠ છે આઈ વિલ બીકમ, હું બનીશ, હું થઈશ. તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ મોટા થઈને શું બનશે એના ઉપર આ ટૉપિક ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 3 વિદ્યાર્થીઓએ બહુ સુંદર નિબંધ લખેલા છે. એ 3 આપણને અહીંયા પાઠમાં આપેલા છે. એમાં સૌથી પહેલાં એક વિદ્યાર્થી સિદ્ધાર્થનો નિબંધ આપણે આગળના લેક્ચરમાં વાંચ્યો. તે ટીચર બનવા ઈચ્છે છે, ખૂબ સારા ટીચર જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય હોય. વિદ્યાર્થીઓની તે પોતાના નિબંધમાં લખે છે કે તે વિદ્યાર્થીઓની સાથે મસ્તી કરશે, આનંદ કરશે, ગીતો ગાશે, નૃત્ય કરશે અને વિદ્યાર્થીઓ પર ક્યારેય ગુસ્સે નહીં થાય, એને બૂમો નહીં પાડે, પરંતુ તે વિદ્યાર્થીઓની સાથે મળીને બૂમો પાડશે, એમની સાથે જીવનની મજા માણશે. ક્લાસમાં ક્યારેય પ્રિન્ટ ઓફ સાયલેન્ટ શાંત રહે એવું એ નથી ઈચ્છતો, પરંતુ પોતે જે સમજાવવા માગે છે, જે કહેવા માગે છે તે બધા ધ્યાનથી સાંભળે એવું તે જરૂર ઈચ્છે છે. આમ તે પોતાનું ટીચર તરીકેનું જીવન માણવા ઈચ્છે છે એવું એણે પોતાના નિબંધમાં લખ્યું છે. હવે આગળ બીજી સ્ટુડન્ટ છે ઈવા. એણે પોતાના એસેમાં શું લખ્યું છે તે આપણે જોવાનું છે. ઈવા રોટ. ઈવાએ લખ્યું, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ગયા જાન્યુઆરી મહિનામાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં આવેલું છે. એટલે કે ઈવાના કાકા છે એ ખંભાત પાસેના વડગામમાં રહે છે. એટલે ગયા જાન્યુઆરી મહિનામાં ઈવા એના ઘરે ગઈ હતી. A group of young boys and girls from Vadodara came there. વડોદરાથી એક યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક આખું જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot. તેઓએ બે ઓફ ખંભાત એટલે ખંભાતની ખાડી, ખંભાતનો જે ઉપસાગર છે તેને ચાલીને પસાર કર્યો હતો. When there was no tide, જ્યારે એમાં કોઈ ભરતી ઓટ ન હતી, જ્યારે ખંભાતના ઉપસાગરમાં કોઈ ભરતી ઓટ ન હતી ત્યારે આ યુવાન છોકરા છોકરીના જૂથે ચાલીને આખો ખંભાતનો અખાત પસાર કર્યો હતો. They came there to see the flocks of flamingo at night. તેઓ ત્યાં રાત્રે ફ્લેમિંગો એટલે સુરખાબના ટોળાને જોવા માટે ત્યાં આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેઓ એમની સાથે એક મોટું ટેલિસ્કોપ લાવ્યા હતા. એટલે એમણે એ મોટા ટેલિસ્કોપની મદદથી રાત્રિના આકાશનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. આખા પ્રવાસના આયોજક છે ધવલભાઈ હતા. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન્ડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ એબાઉટ નેચર. અને તેમની સાથે વાત કરી અને મેં તેમની પાસેથી કુદરત વિશેની ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જાણી લીધી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. હું પણ તેમની જેમ ટ્રેકિંગ આયોજક બનીશ. મારે પણ તેમની જેમ ટ્રેકિંગ આયોજક બનવું છે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. હું પણ બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાઇઝ એટલે પતંગિયાઓ, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ,
સોઇલ એટલે જમીન અને ટ્રીઝ એટલે વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા જ આપણી દુનિયાના સુંદર ભાગો છે. I will also learn sky gazing. હું આકાશને જોતા, સ્કાય ગેઝિંગ એટલે આકાશનું નિરીક્ષણ કરવું, હું આકાશનું નિરીક્ષણ કરતાં પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું પણ આ યંગ બોયઝ અને ગર્લ્સનું જેવું જૂથ છે તેવું હું પણ મારા મિત્રોની સાથે આ વિશે વાત કરીશ અને અમે અમારું એક એવું જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. સૌથી પહેલાં તો અમે ફક્ત ગુજરાતમાં જ આવેલા સુંદર સ્થળોને શોધી કાઢીશું. ધવલભાઈ said to me, ધવલભાઈએ મને કહ્યું, once you come in contact with nature, એક વખત જો તમે કુદરતના સંપર્કમાં આવો, કુદરતની સંગતમાં આવશો, પ્રકૃતિની સુંદરતા જોશો, યુ વિલ લવ ઇટ મોર, તો તમને તે વધારે ને વધારે ગમશે. હી સે, એમણે એવું પણ કહ્યું, ધીસ ઇઝ વેરી ગુડ વર્ક. એમણે આ કાર્ય વિશે એવું પણ કહ્યું કે આ કામ ખૂબ જ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની. આ કામ દ્વારા તમે સારા એવા પૈસા પણ મેળવી શકો છો, કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન. અને આ કામ કરવું એ એક પ્રકારની યુવા પેઢી માટે સેવાનું કામ છે. અત્યારે આપણને કુદરતની સુંદરતા માણવાનો સમય નથી, તો હવે પછીની જે પેઢી આવશે એને તો સહેજ પણ સમય નહીં હોય. તો એ પેઢી કુદરતની સુંદરતા જાણે, સમજે એ માટે આપણે આવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનીએ અને આવી બધી અલગ અલગ ટ્રીપોનું આયોજન કરીએ અને એ લોકો આપણી સાથે ટ્રીપમાં જોડાય અને કુદરતની સુંદરતા જાણે, સમજે, જોવે, તો એ એક પ્રકારની યુવા પેઢીની સેવા કરવા બરાબર જ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. અને આ વસ્તુ તમારા જીવનને પણ રોમાંચક બનાવી દેશે. આગળ ઈવાયના નિબંધમાં લખે છે, ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી. ઈવા લખે છે કે હું આવી એક ઓર્ગેનાઇઝર બનીશ અને મારી આ સંસ્થા ઓર્ગેનાઇઝેશનનું નામ હશે ટુગેધર વિથ નેચર. કુદરતની સાથે, પ્રકૃતિની સાથે, નિસર્ગની સાથે. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ to different parts of Gujarat like Ratan Mahal, Jambughora and Dwarka. અમે, મારા મિત્રો અને હું રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ વિવિધ ભાગોમાં ટ્રીપ પ્રવાસનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ. મને આશા છે કે તમે બધા તેમાં જોડાશો, તેમાં અમારી સાથે જોડાશો એન્ડ એન્જોય યોર લાઈફ. અને તમે તમારું જીવન પણ માણશો. અહીંયા ઈવાએ બહુ સરસ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે એને ભવિષ્યમાં ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે અને કુદરતના ખોળે રમવું છે અને લોકોને કુદરતના ખોળે રમતા શીખવાડવું છે. બરાબર. હવે ત્યારબાદ ત્રીજું જે સ્ટુડન્ટ છે નીતિન, એ એના એસેમાં શું લખે છે તે આપણે જોઈએ. નીતિન રોટ, નીતિને લખ્યું, આઈ લવ નેચર. મને કુદરત ગમે છે, મને પ્રકૃતિ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે, પ્રદૂષણ રહિત, પ્રદૂષણ વિનાનું જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ આ ફાર્મર. તેથી હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ આ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારી પાસે સમયપત્ર વિનાનું જીવન હશે, સમયપત્ર વગરનું જીવન હશે. ખેડૂતોને સમયપત્રક ના હોય. એ લોકો જ્યારે ઉઠે ત્યારે ખેતરે પહોંચી જાય, ખેતરનું કામ પતે એટલે ઘરે આવે, ઘરે કામ પતે એટલે પાછા ખેતરે જાય. એમને કોઈ સમય પાબંદી નહીં. હા, એમને સખત મહેનત કરવી પડે, કાળી મજૂરી કરવી પડે, પણ એમને કોઈ સમય સાથે કોઈ સંબંધ નથી.
જ્યારે કામ હોય ત્યારે ટાઈમ જોયા વગર એને એ કામ પૂરું કરવું પડે, મહેનત કરવી પડે, પણ સમયપત્રક વગરનું. અને આપણે જે અહીંયા શહેરોમાં જીવન જીવીએ છીએ એ સમયપત્રક ઉપર છે. ઉઠીએ ત્યારથી ઊંઘીએ ત્યાં સુધી ઘડિયાળના કાંટા ઉપર જ આપણું જીવન રહેલું છે. ઘડિયાળમાં જો આટલા વાગે ભાગો, દોડો, ફટાફટ ખાઈ લો, ફટાફટ ટ્યુશનમાં જાઓ, ફટાફટ સ્કૂલે જાઓ, ફટાફટ ઊંઘી જાઓ, વહેલા ઉઠો. આખી દિનચર્યા ઘડિયાળના કાંટાની સાથે જ ચાલે છે. એટલે અહીંયા નીતિન કહે છે કે મારે સમયપત્રક વગરનું જીવન જીવવું છે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું બધી ઋતુઓની મજા માણીશ. ચોમાસું, શિયાળો, ઉનાળો, બધી ઋતુની હું મજા માણીશ. આપણે પણ મજા માણવી હોય, પરંતુ ધોધમાર વરસાદ વરસતો હોય, મસ્ત મજાનું વાતાવરણ હોય, આપણને વરસાદમાં નાહવા જવાની ઈચ્છા થાય, પણ એ વખતે આપણે ક્લાસમાં બેઠા હોઈએ તો કેવી રીતે બહાર જઈ શકીએ? બરાબર. શિયાળાની સરસ મજાની ગુલાબી ઠંડીમાં તડકે બેસવું હોય આપણે, પણ એ વખતે પણ ક્લાસમાં હોઈએ તો કેવી રીતે તડકે જઈને બેસી શકીએ? તો આ એટલે નીતિન કહે છે કે હું ખેડૂત બનીશ અને મારી બધી જ ઋતુઓની મજા માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. મારા પરિવારને તંદુરસ્ત ખોરાક, તાજી હવા અને તંદુરસ્ત પાણી પણ મળશે, પાણી મળી રહેશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અમે ગાયો, ભેંસો અને બકરીઓનું એક ગમાણ રાખીશું. દે વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. તેઓ અમને દૂધ આપશે અને ઓર્ગેનિક એટલે રસાયણ વગરનું શુદ્ધ ખાતર, ફર્ટિલાઇઝર એટલે ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હું રસાયણ મુક્ત એટલે કે શુદ્ધ અનાજ, શાકભાજી અને ફળો ઉગાડીશ. દે વિલ મેક પીપલ હેલ્ધી. અને એ બધું શુદ્ધ અનાજ, શાકભાજી અને ફળો ખાવાથી લોકો પણ બધા તંદુરસ્ત બનશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે વ્યવસાય. ખેતી કરવી, ખેતી એ એક ખૂબ સારો વ્યવસાય છે. આ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ. એક ખેડૂત જે હોય છે એ પોતાનું કૌટુંબિક જીવન માણી શકે છે, એન્ડ હેલ્ધી લાઈફ અને તંદુરસ્ત જીવન માણી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અને બીજા લોકોને પણ તંદુરસ્ત જીવન આપી શકે છે. જો એ બધું શુદ્ધ અનાજ, શાકભાજી, ફળો ઉગાડે તો એ ફળો ખાઈને બીજા લોકો પણ તંદુરસ્ત રહે. એટલે એ રીતે તે બીજા લોકોને તંદુરસ્ત જીવન આપી શકે છે. અને પોતે કોઈ નોકરી ધંધો કરતો નથી. જ્યારે કામ હોય ત્યારે ખેતરે, બાકી ઘરે. એટલે એ પોતાની રીતે પણ પોતાનું કૌટુંબિક જીવન સરસ રીતે પસાર કરી શકે છે. પોતાનો સમય પોતાના કુટુંબ માટે ફાળવી શકે છે. બરાબર છે. તો અહીંયા નીતિને ખેડૂત બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઈવાએ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે અને સિદ્ધાર્થને એક સારા ટીચર બનવું છે. એમ અહીંયા 3 સારા એસે અહીંયા મૂકેલા છે. અહીંયા પાઠ આપણો પૂરો થયો, પણ એની નીચેની જે એક્સરસાઇઝ છે તેને આપણે સમજવાની છે. તો બી પાર્ટમાં જુઓ. સેન્ટેન્સીસ ગિવન હિયર આર મિક્સ્ડ અપ. અહીંયા બધા વાક્યો ભેગા થઈ ગયા છે. આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. સિદ્ધાર્થ, ઈવા અને નીતિનના જે બધા વાક્યો છે એને આપણે અલગ કરવાના છે. પહેલું છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. હું ક્યારેય વિદ્યાર્થીઓનું અપમાન કરીશ નહીં. આ વાક્ય સિદ્ધાર્થને લાગુ પડે છે, તો સિદ્ધાર્થની સામે લખીશું આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હું આ રાત્રિનું નિરીક્ષણ કરતાં શીખીશ. તો હું આકાશનું નિરીક્ષણ કરતાં શીખીશ. તો આ વાક્ય ઈવાને લાગુ પડે છે, તો ઈવાની સામે લખીશું આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ. હું ગાયોનું ગમાણ રાખીશ. તો એ નીતિનને લાગુ પડે છે, ખેડૂત બનવા માંગે છે એટલે, તો એની સામે લખીશું આઈ વિલ સ્ટડી એબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. હું
પક્ષીઓ, પતંગિયાઓ અને વૃક્ષો વિશે અભ્યાસ કરીશ. તો આ વાક્ય ઈવાને લાગુ પડે છે. તો ઈવાની સામે આવશે વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ એટલે પ્રત્યક્ષ એક્ટિવિટીઝ. હું પ્રત્યક્ષ એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ કરાવીશ. તો એ આવશે સિદ્ધાર્થના પાઠમાં, કારણ કે ટીચર બનવા ઈચ્છે છે. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારું જીવન સમયપત્રકથી મુક્ત હશે. એ વાક્ય નીતિનને લાગુ પડે છે. તો નીતિનની સામે લખીશું આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. હું રસાયણ મુક્ત ખોરાક ઉગાડીશ. તો એ પણ નીતિનને લાગુ પડે છે. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓની સાથે બહાર જઈશ. તો એ સિદ્ધાર્થને લાગુ પડે છે. તો સિદ્ધાર્થની સામે લખીશું આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત. હું ગુજરાતમાં આવેલા સુંદર સ્થળોને શોધી કાઢીશ. તો એ વાક્ય ઈવાને લાગુ પડે છે. તો ઈવાની સામે લખીશું આઈ વિલ એન્જોય ફેમિલી લાઈફ. હું મારું કૌટુંબિક જીવનની મજા માણીશ. તો આ વાક્ય નીતિનને લાગુ પડે છે. તો નીતિનની સામે લખીશું આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ વોટર. મારી પાસે તંદુરસ્ત ખોરાક, હવા અને પાણી હશે. તો આ વાક્ય નીતિનને લાગુ પડે છે. તો નીતિનની સામે લખીશું. હવે નીચે સી પાર્ટમાં ટ્રુ ફોલ્સ આપેલા છે. જે વાક્ય ફોલ્સ છે તેને સુધારીને આપણે સાચું કરીને લખવાનું છે, અને જે ટ્રુ છે એની સામે ફક્ત ટ્રુ લખવાનું છે. તો પહેલું છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસ. સિદ્ધાર્થ પોતાના ક્લાસમાં એકદમ શાંતિનો આગ્રહ રાખશે. તો આ વાક્ય ફોલ્સ છે. તો ત્યાં ફોલ્સ લખીશું અને નીચે જવાબ લખીશું. સાચું વાક્ય કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પ્રિન્ટ ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. બીજું વાક્ય ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવા આકાશનું નિરીક્ષણ કરતા શીખશે. તો એ સાચું વાક્ય છે. તો ત્યાં ટ્રુ લખીશું. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ. નીતિન ફક્ત કેમિકલનું જ ફર્ટિલાઇઝર ખાતર વાપરશે. તો આ વાક્ય ખોટું છે. તો ફોલ્સ. અને સાચું ત્યાં લખીશું નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. નીતિન ફક્ત રસાયણ મુક્ત ખાતરનો જ ઉપયોગ કરશે. ચોથું વાક્ય છે સિદ્ધાર્થ વિલ બીકમ આ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓનો મિત્ર બનશે. તો આ વાક્ય સાચું છે. તો આપણે ત્યાં ટ્રુ લખીશું. પાંચમું અને છેલ્લું વાક્ય છે ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ઈવા સારા પૈસા કમાશે નહીં. તો આ વાક્ય ખોટું છે, ફોલ્સ છે. તો ત્યાં આપણે ફોલ્સ લખી અને નીચે સાચું વાક્ય લખીશું કે ઈવા વિલ અર્ન ગુડ મની. ઈવા સારા પૈસા કમાશે. હવે નીચે ડી પાર્ટમાં વાક્ય કોણ બોલે છે એનું નામ લખવાનું છે. તો એને પણ આપણે સોલ્વ કરી લઈએ. પહેલું વાક્ય છે સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. આ વાક્ય કોણ બોલી શકે છે? તો વિદ્યાર્થીઓ શાંતિ રાખો, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. પેલા વૃક્ષની અંદર પક્ષી છે. તો આ વાક્ય ટીચર તરીકે સિદ્ધાર્થ બોલી શકે છે. એટલે અહીં આપણે સિદ્ધાર્થ લખીશું. બીજું વાક્ય છે ફ્રેન્ડ્સ વી વિલ. બીજું વાક્ય છે ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th જાન્યુઆરી. તો આ વાક્ય પણ સિદ્ધાર્થ બોલી શકે એના સ્ટુડન્ટને કહેવા માટે. એટલે અહીંયા સિદ્ધાર્થ જવાબ લખીશું કે આપણે 26મી જાન્યુઆરીએ પિક્ચર જોવા માટે જઈશું. ત્રીજું વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અમે રસાયણ મુક્ત ખાતરનો જ ઉપયોગ કરીશું. આ વાક્ય નીતિન બોલશે.
તો અહીંયા નીતિન બોલી શકે છે, તો અહીંયા નીતિન લખીશું. ચોથું વાક્ય છે દિવ્યેશ, will you please distribute these word cards to each group. દિવ્યેશને કહે છે કોઈ કે દિવ્યેશ, તું મહેરબાની કરીને આ શબ્દોના જે કાર્ડ છે તે દરેક ગ્રુપમાં વહેંચી શકે છે, વહેંચીશ. તો આ વાક્ય સિદ્ધાર્થ બોલે છે એઝ અ ટીચર તરીકે, તો સિદ્ધાર્થ લખીશું ત્યાં. અને પાંચમું વાક્ય છે we supply 200 liters of milk to the dairy every day. અમે દરરોજે 200 લીટર જેટલું દૂધ ડેરીને પહોંચતું કરીશું. તો આ વાક્ય નીતિન બોલે છે, કારણ કે તેને શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ બનાવવાની છે, એટલા માટે અહીંયા વાક્ય આપણે લખીશું નીતિન. ઈ પાર્ટમાં કીધું છે વોટ વિલ યુ બીકમ, તમે શું બનશો? a teacher, a trekking organizer or a farmer. તમે ટીચર બનશો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનશો કે ખેડૂત બનશો. વોટ વિલ યુ ડૂ ધેન, અને એ બન્યા પછી તમે શું કરશો એના વિશે આપણે કેટલાક નાના નાના વાક્યો બનાવીને અહીંયા લખવાના છે. તો આપણે અહીંયા લખીએ, હું ટીચર છું, તો મને પણ પહેલેથી જ ટીચર બનવાની બહુ જ ઈચ્છા હતી. તો હું મારી ઈચ્છા અહીંયા લખીશ. આપણે ત્યાં લખી શકીએ છીએ આઈ વિલ બીકમ અ ટીચર, હું ટીચર બનીશ. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, હું મારી શાળા શરૂ કરીશ. માય સ્કૂલ વિલ હેવ અ વેરી બિગ પ્લેગ્રાઉન્ડ, પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન. મારી શાળામાં સુંદર એવું રમતનું મોટું મેદાન હશે. એન્ડ ગાર્ડન, અને એક સુંદર બગીચો હશે. ધેર વિલ બી વેરી નાઇસ ક્લાસરૂમ્સ ઓલ્સો, મારી સ્કૂલમાં સરસ મજાના વર્ગખંડો હશે. ધેર વિલ બી નો યુનિફોર્મ, કોઈ ગણવેશ હશે નહીં. ઇન માય સ્કૂલ, મારી શાળામાં. સ્ટુડન્ટ્સ વિલ સ્પેન્ડ લેસ ટાઈમ ઇન ક્લાસ, વિદ્યાર્થીઓ બહુ ઓછો સમય વર્ગખંડમાં પસાર કરશે. દે વિલ લર્ન મોર ઇન નેચર, તેઓ કુદરત વિશે વધારે શીખશે. દે વિલ સીટ ઇન ધ ગાર્ડન અંડર અ ટ્રી એન્ડ લર્ન, તેઓ બગીચાની અંદર આવેલા વૃક્ષોની નીચે બેસશે અને પછી અભ્યાસ કરશે. માય સ્ટુડન્ટ્સ વિલ હેવ નો હોમવર્ક એન્ડ નો પનિશમેન્ટ, મારા વિદ્યાર્થીઓને કોઈ હોમવર્ક, ગૃહ કાર્ય કે કોઈ સજા હશે નહીં. નો બડી વિલ સ્કોલ્ડ ધેમ, તેમને કોઈ વઢશે પણ નહીં. દે વિલ બી હેપી, અને તેઓ સ્કૂલે આવવા માટે ખુશ હશે. તો આ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે, પણ ઈચ્છા પ્રમાણે તો આપણે કશું કરી શકતા નથી. કુદરત જે ધારે તે જ થાય. મારી પોતાની શાળા નથી, હું પણ બીજી શાળામાં જોબ કરું છું, એટલે એ સ્કૂલના જે રૂલ્સ ને રેગ્યુલેશન્સ હોય એને તો મારે ફોલો કરવા જ પડે. હવે એફ પાર્ટમાં વર્ક ઇન ગ્રુપ્સ, જૂથમાં કામ કરવાનું છે અને ડિસ્કસ કરવાનું છે, ચર્ચા કરવાની છે કે વોટ વિલ યુ નોટ ડૂ, તમે શું નહીં કરો. તમે શું નહીં કરો તો ક્યારે, તો નીચે 3 અલગ અલગ વાક્યો આપેલા છે. પહેલું છે યુ આર અ પ્રિન્સિપાલ, જો તમે પ્રિન્સિપલ હો તો તમે શું નહીં કરો તે લખવાનું છે. તો ત્યાં લખી શકાય આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ્સ, હું વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ આપીશ નહીં. આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ ઓર પનિશ ધેમ, હું તેમને ધમકાવીશ કે તેમને સજા નહીં કરું. આઈ વિલ નોટ ગીવ ધેમ હોમવર્ક, હું તેમને ગૃહ કાર્ય નહીં આપું. આઈ વિલ નોટ હેવ એક્ઝામ્સ, અને હું તેમની પરીક્ષા પણ લઈશ નહીં. બીજું આપ્યું છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, જો તમારે ફિટ એટલે તંદુરસ્ત રહેવું હોય અને એકદમ સપ્રમાણ શરીર રાખવું હોય તો શું કરશો? તો આઈ વિલ નોટ બી લેઝી, હું આળસુ બનીશ નહીં. આઈ વિલ નોટ ગેટ અપ લેટ, હું મોડી ઉઠીશ નહીં. આઈ વિલ નોટ ઇટ જંક ઓર ફાસ્ટ ફૂડ, હું જંક કે ફાસ્ટ ફૂડ ખાઈશ નહીં. આઈ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ, અને હું ઠંડા પીણા પણ પીશ નહીં. અને ત્રીજો આપ્યું છે
યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમારી વાર્ષિક પરીક્ષા છે, તો તમે શું નહીં કરો? આઈ વિલ નોટ સ્લીપ લેટ. હું મોડે સુધી ઊંઘીશ નહીં. આઈ વિલ નોટ બી લેઝી. હું આળસુ બનીશ નહીં. અને આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ. અને હું મારો સમય બગાડીશ નહીં. ત્યારબાદ જી પાર્ટમાં આપેલું છે ટોક વિથ ધીઝ પર્સન્સ. જે 4-5 અલગ અલગ પર્સન છે એની સાથે વાત કરી અને એમની બધી માહિતી આપણે ભેગી કરી અને આ ટેબલમાં પૂરવાની છે. તો જુઓ, પહેલું છે યોર ફેવરિટ ટીચર. તમારા ફેવરિટ શિક્ષકનું નામ લખવાનું છે. દાખલા તરીકે અહીંયા હું કોઈ લખી નાખું, મિસિસ જોશી. એમનું એજ્યુકેશન એટલે એમનું અભ્યાસ થશે BA અને એમનો સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ રસનો વિષય થશે સંસ્કૃત અને પેઇન્ટિંગ. એવી રીતે એન ઓટો ડ્રાઈવર, કોઈ ઓટો ડ્રાઈવર રિક્ષાનો ડ્રાઈવર હોય, રિક્ષા ચાલક, એનું નામ હું લખીશ. દાખલા તરીકે ભરતભાઈ. એજ્યુકેશનમાં લખીશ SSC ભણેલા છે અને એમનો રસનો વિષય છે મ્યુઝિક એન્ડ સ્વિમિંગ. ત્રીજું છે અ ડૉક્ટર એટ ધ નિયરેસ્ટ PHC. ફિઝિકલ હેલ્થ સેન્ટરના, તમારા નજીકમાં આવેલા ફિઝિકલ હેલ્થ સેન્ટરના કોઈ ડૉક્ટર, એનું નામ થશે, હું લખીશ અહીંયા ડૉક્ટર રામ ઠાકરે. એમનું એજ્યુકેશન હશે MBBS. એમનો રસનો વિષય છે મ્યુઝિક, રીડિંગ એન્ડ ફૂટબોલ. ચોથું છે આ શોપકીપર, કોઈ પણ દુકાનદાર, દાખલા તરીકે સુરેશભાઈ. એમનું એજ્યુકેશન થશે BCom અને એમના રસના વિષયો થશે રીડિંગ એન્ડ ક્રિકેટ. અને પાંચમું છે તલાટી. તલાટીનું નામ લખીશ અહીંયા જયરામભાઈ. એમનું એજ્યુકેશન થશે HSC એટલે 12મા ધોરણ સુધી અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે રસના વિષયમાં થશે વોચિંગ TV અને ક્રિકેટ. ત્યારબાદ એક્ટિવિટી 4, એમાં લુક એટ ધ પિક્ચર્સ કેરફુલી. આ બે ચિત્રો આપેલા છે, એક મેળાનું ચિત્ર છે અને એક કુદરતી દ્રશ્યનું ચિત્ર છે. તો હવે એ બંને ચિત્રોને જોઈ અને પછી આપણે નીચે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ વિલ યુ સી ધેર. તમને પહેલાં ચિત્રમાં શું દેખાય છે? તો આપણે ત્યાં લખી શકીએ આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ. મને ત્યાં મોટું વિશાળ ચક્ર અને એક ચકડોળ દેખાશે. ધેર વિલ બી આઈસ્ક્રીમ સેલર્સ, બલૂન મેન, મેજિશિયન એન્ડ એક્રોબેટ્સ. ત્યાં આઈસ્ક્રીમ વેચનારાઓ, ફુગ્ગાવાળા માણસો, જાદુગર અને નટ બજાણિયાઓ પણ હશે. ધેર વિલ બી મેની સ્ટોલ્સ સેલિંગ ક્લોથ્સ, ટોયસ એટસેટ્રા. અને ત્યાં ઘણા બધા રમકડાની દુકાનો અને કપડાની દુકાનોની સાથે સાથે બીજી ઘણી બધી દુકાનો પણ હશે. એવી રીતે પહેલાં ચિત્રમાં આપણને બીજા ચિત્રમાં આપણને શું દેખાય છે? તો એના વિશે લખીશું. આઈ વિલ સી મેની ટ્રીઝ એન્ડ માઉન્ટેન્સ. હું એમાં ઘણા બધા વૃક્ષો અને પર્વતો જોઈ શકીશ. આઈ વિલ સી આ રિવર. હું ત્યાં નદી જોઈ શકીશ. આઈ વિલ સી ફાર્મ્સ. હું ત્યાં ખેતરો પણ જોઈ શકીશ. હવે બીજો પ્રશ્ન છે વોટ વિલ યુ ડુ. તમે ત્યાં શું કરશો? જો આ બે સ્થળોએ તમે જાઓ તો તમે ત્યાં શું કરશો? તો જોઈએ, પહેલાં ચિત્રમાં મેળામાં જઈએ તો આપણે શું કરીશું? તો ત્યાં જવાબ લખી શકાય આઈ વિલ એન્જોય ધ મેજિક શો એન્ડ ધ એક્રોબેટ્સ ટ્રિક્સ. હું ત્યાં જાદુનો ખેલ અને નટ બજાણિયાઓની યુક્તિઓને જોઈ મજા માણીશ. આઈ વિલ ઇટ આઈસ્ક્રીમ્સ. હું આઈસ્ક્રીમ ખાઈશ. આઈ વિલ બાય નાઇસ થિંગ્સ. હું સુંદર વસ્તુઓ ખરીદીશ. આઈ વિલ એન્જોય સિટિંગ ઇન ધ જાયન્ટ વ્હીલ એન્ડ ધ મેરી ગો રાઉન્ડ. અને હું વિશાળ ચક્રમાં અને ચકડોળમાં બેસવાની મજા માણીશ. અને બીજું ચિત્ર છે કુદરતી દ્રશ્ય. કુદરતી નૈસર્ગિક જગ્યાએ આપણે જઈએ તો આપણે ત્યાં શું કરીએ? તો એના માટે લખાશે આઈ વિલ એન્જોય ધ ફ્રેશ એર એન્ડ વોટર. હું ત્યાં તાજી હવા અને પાણીનો આનંદ લઈશ. આઈ વિલ એન્જોય બ્યુટીફુલ સનરાઈઝ એન્ડ સનસેટ. અને હું ત્યાં સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો જોઈ અને એની મજા માણીશ. ત્યારબાદ એક્ટિવિટી 5 જુઓ, એમાં એમ કીધું છે વોટ વિલ યુ ડુ વેન અ ડિઝાસ્ટર સ્ટ્રાઇક્સ. જ્યારે કોઈ કુદરતી આફત આવી પડે તો આપણે શું કરીશું?
તે જોવાનું છે. ફાયર એટલે આગ લાગવી, અર્થક્વેક એટલે ભૂકંપ થવો અને ફ્લડ એટલે પૂર આવવું. તો પહેલું વાક્ય આપ્યું છે રન ઇનટુ એન ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં દોડી જવું. તો એ ક્યારે કરી શકાય? તો જ્યારે અર્થક્વેક હોય ત્યારે, ભૂકંપ આવે ત્યારે, ખુલ્લી જગ્યામાં આપણે જઈને ઊભા રહીએ છીએ. બીજું છે ક્લાઇમ્બ અપ ઓન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ગો ટુ હાયર એરિયાઝ, વૃક્ષો ઉપર, છત ઉપર ચડી જવું અથવા તો કોઈ ઊંચા વિસ્તારમાં જતું રહેવું. એ ક્યારેક આવું આપણે કરીએ છીએ જ્યારે પૂર આવે ત્યારે. ત્રીજું છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ, બાળકો અને વડીલોનું ધ્યાન રાખવાનું. તો આ તો બધી જ વખતે ફાયર લાગે, આગ લાગે ત્યારે પણ, અર્થક્વેક માટે પણ અને ફ્લડ માટે પણ. ત્રણ પરિસ્થિતિમાં આપણે બાળકો અને વડીલોનું ધ્યાન રાખવું જોઈએ, કાળજી લેવી જોઈએ. ચોથું વાક્ય છે થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ, પાણી, સૂકી રેતી અથવા સૂકી ધૂળ એને ફેંકવાની છે શેના ઉપર? તો જ્યારે આગ લાગે ત્યારે, એટલે ફાયર હોય ત્યારે. પાંચમું વાક્ય છે ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, વૃક્ષો અથવા તો ઇલેક્ટ્રિકના થાંભલાની નીચે ઊભા ના રહો. તો આ ક્યારે કહેવામાં આવે? તો જ્યારે ભૂકંપ હોય ત્યારે, એટલે અર્થક્વેક. છઠ્ઠું વાક્ય છે કોલ ધ ફાયર બ્રિગેડ, ફાયર બ્રિગેડને બોલાવો. તો આ ક્યારે વાક્ય થાય? તો જ્યારે ફાયર લાગે ત્યારે. અને સાતમું વાક્ય છે ડુ નોટ યુઝ સ્ટેર્સ, સીડીનો ઉપયોગ ના કરશો. તો ક્યારે? જ્યારે ભૂકંપ આવતો હોય ત્યારે અથવા તો આગ લાગી હોય ત્યારે સીડીનો ઉપયોગ કરવો નહીં, કારણ કે ગમે ત્યારે તૂટીને નીચે પડી શકે છે. આઠમું વાક્ય છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિકની બધી સ્વિચો બંધ કરી દેવાની. ક્યારે? તો એ તો બધી જ જગ્યાએ, કારણ કે અર્થક્વેક થાય ત્યારે પણ બંધ કરી દેવું પડે, કારણ કે શોર્ટ સર્કિટ થઈ જાય. આગ લાગે ત્યારે તો બંધ કરીએ છીએ. અને ફ્લડ એટલે પાણી, પૂર આવે ત્યારે પણ એને બંધ કરવી પડે, કારણ કે પાણી લાગવાથી પણ એમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, એક્ટિવિટીઝ પૂરી થાય છે. જે એક્ટિવિટીઝના ફોટા મોકલું તે બધી તમારે નોટમાં લખવાની છે. થેન્ક યુ.